ઘણીવાર સમ્યક દર્શન થાય, પાછા આપણે મિથ્યાત્વમાં જાય, પછી પાછા સમ્યક દર્શન થાય, ત્યારે તો હજી હોય ને અનંતા બંધુ કશાય. હા, નહીં, આ શું છે કે જેવી રીતે લાઈટ આપણે આવે, લાઈટ આવે, એમાં કરંટ આવે, તો એમાં જે ફ્લક્ચ્યુએશન ઘણી વખત થાય છે. હા, લંડનમાં તમને અનુભવ થતું હતું કે નહીં ખબર નહીં, પણ ઘણી વખત એમાં 3 ફેસ લાઈન હોય તો 2 રે, 1 ફેસ ના હોય, અથવા ફ્લક્ચ્યુએશન થાય, ઓછું વધે, પોતાની મેળે થતું હોય છે. તો એવી જ રીતે કષાયોનું પણ આ ઉપર નીચે ફ્લક્ચ્યુએશન થયા જ કરે. હા, ફ્લક્ચ્યુએશન થાય છે. જેવી રીતે ટેમ્પરેચર ઓછું અધિક થતું હોય તો થર્મામીટરનો ત્યારે ઉપર ચડી જાય, આ ડિગ્રી વધી જાય કે 98 ડિગ્રી ટેમ્પરેચર છે કે 99 છે કે 100 છે, તો એ અને પોતાની ટેમ્પરેચર ઓછું થાય એટલે નીચે આવી જાય. તો એવી રીતે આ બધું ઉપર નીચે થયા જ કરે. એટલે શાયોપશમ થાય ને કશાયનું, શાયોપશમ થાય જ્યારે. હા, હા, બરાબર. એમાં ક્યારેક અહંકાર વધારે હોય, ક્યારેક ક્રોધ વધારે હોય, ક્યારે માયા વધારે હોય, ક્યારે લોભ વધારે હોય, ક્યારે ઈ શાંત પડેલા હોય. હવે આપણે સ્વાધ્યાય કરીએ કે આપણે કોઈ બીજા કામમાં રહેશે, ત્યારે એવું લાગતું નથી આપણે કે અત્યારે મને ક્રોધ આવે છે, અત્યારે મને અહંકાર છે મારું કોઈ, ત્યારે અનુભવ થાય છે, અત્યારે તમને થાય છે કે મને ક્રોધ આવે છે? નથી આવતું. પણ આમાં જ એ નથી આવતું, બરાબર છે, પણ એ નથી, આ સત્તામાં પડ્યું છે, સત્તામાં પડી છે. અને એ વખતે જો કોઈ કઈ કહી દે તો તરત જ એ ઉભરો આવી જશે, એ બહાર પ્રગટ થશે. સમ્યક દર્શન આપણે કહીએ કે થોડુંક ઘણી વાર થાય ને પછી પાછું વયું જાય ને થાય ને પાછું વયું જાય, ત્યારે હજી ક્રોધ ને બધું હોય, પણ કમ્પ્લીટ સમ્યક દર્શન રીએ તો અનંતાના બંધુ, ક્રોધ, માયા લોભ બધું નીકળી જાય, એટલે પાછું થાય જ નહીં ને આવું ઉપરો. ના, મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી સમ્યક્ત ગુણસ્થાનમાં જયારે આવો છો ત્યારે એ 69 કોડાકુડી સાગરોપમની સ્થિતિ ક્ષય, સંરક્ષણ અથવા ઉપશમ થાય. અનંતાનું ગ્રંથિ, ક્રોધ, માન, માયા, લોભનું પણ ક્ષય, ઉપશમ, સંરક્ષણ થાય, ત્યારે સમ્યક્ત પ્રાપ્તિ થાય છે. પણ સમ્યક્ત પ્રાપ્ત થયા પછી કશાયનું ફ્લક્ચ્યુએશન થતું જ રહે છે, એ ઓછું અધિક થતું જાય છે. દર્શન વિશુદ્ધિ પણ ઓછી અધિક થઈ જાય છે, પણ એમાં ઓછું અધિક થવામાં મિથ્યાત્વ પાછું આવે છે એમ નથી. ઓકે, થેન્ક યુ. હાય. સમ્યક્ત્વ જ્યારે થાય છે તો સમ્યક્ત્વમાંથી ચોથા ગુણસ્થાનમાંથી પાછા પહેલા ગુણસ્થાનમાં પણ જાય છે. પણ એમ નથી કે વારે ઘડે જતા હોય વારે ઘડે આવતા હોય, એવી રીતે નથી. જેવી રીતે અપ્રમત્ત અવસ્થાથી એટલે 7મા ગુણસ્થાનથી 5માં કે 6માં આવે, 6માંથી પાછા 7માં જાય, એ ઘણી વખત ચાલતું હોય છે. બરાબર કે અપ્રમત્ત અવસ્થા આવે ને પાછું પ્રમાદ આવી જાય, પાછું આવી જાય, પાછું આવી જાય. જેને ઘડીનો પહેલાના એમાં પેન્ડુલમ હતું, પહેલા ઘડિયાળમાં પેન્ડુલમ, અને એ પેન્ડુલમ બરાબર એક તરફ બીજી તરફ એમ જતું હતું. તો એવી જ રીતે 6 અને 7મા ગુણસ્થાનમાં બરાબર ક્યારે 7માં, ક્યારે 6માં, ક્યારે 6માં, ક્યારે 7માં, એવું થતું જ જાય છે. તો એ થઈ શકે છે, પણ એવી રીતે મિથ્યાત્વ અને સમ્યક્ત્વમાં બરાબર લગાતાર એવું થાય છે એવું નથી. ક્યારેય કેવું થાય. હા, થેન્ક યુ, સમજી ગઈ હું. હા, થેન્ક યુ. એને થોડું ક્રોધ વધી ગયો કે થોડું અહંકાર વધી ગયું, આપણને એવું લાગે છે કે અરે મને ગુસ્સો આવ્યો તો હું મિથ્યાત્વમાં ગઈ, એવું નથી.
મત્રેણ વંદામી. હાજી હાજી તાતામાં છો? હાજી મત્રેણ વંદામી યશાજી મહારાજ. હાજી હાજી બરાબર. સાતામાં. હાજી એકદમ આનંદમાં. આપણે શરૂ કરીએ. શરૂ કરીએ આપણે. હા યશાજી મહારાજ આપણે કરીએ. તો આપણે આધ્યાત્મિક પ્રવચનમાંથી આ 3 લેસન જોયા. રત્નત્રય, મોક્ષ માર્ગ અને અધ્યાત્મ જીવન. આ 3 થઈ ગયા. ચોથું છે વિવેક દ્રષ્ટિ. શું છે કે એક અંતરંગ જગત છે, એક બાહ્ય જગત છે. બાહ્ય જગતમાં પદાર્થ છે અને અંતરંગ જગતમાં સંવેદના, અનુભવ, અનુભૂતિ આ બધા છે. તો એમાં બહારના જગતમાં પદાર્થ છે અને અંદરના જગતમાં આત્માનુભૂતિ છે. આત્માના સુખ દુઃખ, આત્માનો એ બધું છે. તો એમાં બાહ્ય પદાર્થમાં પૂતગલ અને અંતરંગ જીવનમાં ચૈતન્ય. હવે ચૈતન્ય અને પૂતગલ આ બંને એક સાથે સાથે બરાબર ચાલે છે. કોઈ વખત નિર્વાણના પહેલા સુધી એવું નથી બનતું કે ચૈતન્ય એટલે જીવ દ્રવ્ય એકલો છે. અજીવના સાથે જ જીવ હોય છે. અજીવ સ્વતંત્ર હોઈ શકે પણ જીવ અજીવને મૂકીને નથી લેતો. અજીવના સાથે સાથે અજીવના અંદરમાં જ રહે છે. જેવી રીતે અત્યારે આપણે જ છીએ તો આપણું જે શરીર છે એ જળ છે અને જળમાં આત્મા છે, ચૈતન્ય છે. તો એવી જ રીતે આપણે અનાદિકાળથી યાત્રા કરી રહ્યા છીએ. ક્યારે બધા જ કર્મ સાથે હોય પણ એક ભાવમાંથી બીજા ભાવમાં આપણે જઈએ ત્યારે ફક્ત ભલે 2 કાર્બન વર્ગના છે, તેજસ કાર્બનના વર્ગના અને કાર્બન વર્ગના. પૂતગલને 8 વર્ગનામાંથી તેજસ અને કાર્બન 2 વર્ગના એટલે 2 પ્રકારના પરમાણુ પૂતગલ આપણી સાથે છે. પણ છે એના વગર ગતિ નથી, એના વગર અસ્તિત્વની ખબર નથી અને રહી જ ન શકે. એક વખત છૂટું પડી જાય તો હંમેશ માટે છૂટી થઈ જાય. પણ જ્યાં સુધી છે ત્યાં સુધી છે. હવે વિવેક દૃષ્ટિનો મતલબ શું છે? કારણ પૂતગલ દ્રવ્ય છે તો પૂતગલનો સ્વભાવ છે વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ, શબ્દ છે. વર્ણ, ગંધ, ઉદ્યોગ, અંધકાર, પ્રકાશ, શબ્દ એ બધું પૂતગલ છે. અને જ્ઞાન એ ચૈતન્ય છે. બહારના જે વર્ણ, ગંધ, રસ, પૂતગલ, અપૂતગલ છે આ જીવને કેવી રીતે ખબર પડે, કેવી રીતે ગ્રહણ કરે છે? તો એને એ આંખથી, કાનથી, નાકથી એટલે 5 ઇન્દ્રિયોથી, ભલે એકેન્દ્રિય જીવ હશે તો આ એકેન્દ્રિય જીવ એક ઇન્દ્રિયના માધ્યમથી કરશે. 2 ઇન્દ્રિય હશે તો 2 ઇન્દ્રિયના, 3 ઇન્દ્રિય હશે તો 3, ચતુરેન્દ્રિય હશે તો 4, પંચેન્દ્રિય હશે તો 5. 5 ઇન્દ્રિયોથી અને છઠ્ઠું મન એનાથી એ પદાર્થને ગ્રહણ કરે છે. પદાર્થને ગ્રહણ કરે ત્યાં સુધી ઠીક છે, જાણે છે કે આ પુસ્તક છે, આ પથ્થર છે, આ લાકડું છે, આ અલમેરા છે, આ મકાન છે, બધું જાણે છે, ગ્રહણ કરે છે. હાથથી અડીને જુએ છે એનો સ્પર્શ કેવો છે, આંખથી એનો રૂપ જોવે છે, ગંધથી એની ગંધ શું છે નાકથી સમજે છે, શબ્દ, ધ્વનિ આ બધું કાનથી ગ્રહણ કરે છે. એ બધું દરેક ઇન્દ્રિયના વિષય પ્રમાણે ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એટલું કામ કરે છે, બરાબર છે. પણ આ સારું છે, આ ખરાબ છે, આ મનોજ્ઞ છે,
આ અમનોજ્ઞ છે, આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, આ સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ નથી, દુઃખ છે. આ જે અનુભવ કરે છે એ અનુભવ એવી રીતે કરે છે કે જાણે આ બધું સારું અને નરસું એ પદાર્થમાં છે અને પદાર્થમાંથી હું લઉં છું. પદાર્થનો કલર કયું છે, એનો દૃશ્ય કેવું છે એ જાણ્યું, પણ આ દૃશ્ય સારું છે એ પદાર્થમાંથી આવતું નથી. એ આપણે એમ સમજીએ છીએ કે પદાર્થમાંથી આવે છે. ગુલાબના ફૂલની સુગંધ સારી છે અને મોગરાના ફૂલની સુગંધ સારી નથી. આ મોગરાના ફૂલની સુગંધ નથી કે એનો સ્વભાવ નથી, કે ગુલાબના ફૂલનો સ્વભાવ નથી, કે કાંટાનો સ્વભાવ નથી, કે સારું છે કે ખરાબ છે એ તમને કહે. એ તો જેવું છે એવું છે, એ જેવું છે એવું જ છે. પણ ગુલાબનું ફૂલ કોઈના સાથે દોસ્તી હોય, કોઈના સાથે પ્રેમ હોય, કોઈના સાથે કોઈને ગિફ્ટ આપવું હોય, કોઈને કંઈક કરવું હોય, કોઈ આપણી સારી ભાવના આપણે પ્રગટ કરવી હોય તો આપણે ફૂલ આપીએ છીએ. પણ કોઈના સાથે લડાઈ થાય, કોઈના સાથે ઝઘડો થાય, તેને મિત્રતા તૂટી ગઈ, સંબંધ વિચ્છેદ થઈ ગયા, એમાં કોઈ ફૂલ આપે? તો એ કોને કર્યું? આ કોને કર્યું? ફૂલનો એવું છે કે આ સુખ દેખાડે છે કે દુઃખ દેખાડે છે? એ નથી. એ કોણ કરે છે? એ આત્માની જે કશાય ભાવ સાથે જે પરિણતિ થાય છે, એ પરિણતિ એને સુખ દુઃખનું એ કરે છે, પણ પદાર્થમાં નથી. અને આપણે શું માનીએ છીએ? આપણે કહીએ છીએ કે આજે રસોઈ બહુ સારી થઈ, તો રોજ એ જ ડબ્બામાંથી ચાવલ કાઢો છો, એ જ ડબ્બામાંથી આટો લોટ કાઢો છો, એ જ ડબ્બામાંથી મસાલા કાઢો છો, તો એ તો અને આજે શું એવું થઈ ગયું છે કે આજે બહુ સરસ રસોઈ થઈ? આ પદાર્થમાં સારુંપણું છે? આ પદાર્થમાં સારુંપણું છે? જ્યારે આપણે ખુશ પ્રસન્ન હશું ત્યારે આપણને કોઈ વસ્તુ ખવડાવે તો આપણને બહુ ગમે. અને જ્યારે દુઃખમાં હોય, આપણું ધ્યાન ન હોય એમાં, આપણે કઈ બીજી જગ્યાએ ચિંતામાં છીએ અને એ વખતે સારામાં સારું કોઈ પદાર્થ લાવીને ખવડાવે તો આપણે ખબર પણ નથી પડતી સારું છે કે ખરાબ છે, કે શું ખાધું શું નથી ખાધું, કઈ ખબર નથી પડતી. તો ત્યારે શું એ ખરાબ થઈ જાય? ત્યારે ખરાબ થઈ જાય નથી. તો આ ક્યાંથી આવ્યું આ સારું અને નરસું પણ? આ ખરાબ અને સારું આ પદાર્થમાં નથી. પદાર્થ જેવા છે એવા જ છે, પણ પદાર્થને, દુનિયાને, સંસારને સારું કહીને લે અથવા એમાં રચી પચીને લે. મનોજ્ઞ છે તો એ મને જોઈએ, એના વગર હું રહી ન શકું. અમનોજ્ઞ છે તો એ મને નથી જોતું. અનુકૂળ છે તો મને જોઈએ. એ અનુકૂળ છે તો એ જ મારો સુખનું કારણ છે, એ જ મારા દુઃખનું કારણ છે. તો સુખનું કે દુઃખનું કારણ પદાર્થ છે? પદાર્થ નથી. પદાર્થ નથી. એક સ્કૂલનું રિઝલ્ટ આવે છે, એ સ્કૂલના રિઝલ્ટમાં આપણા દીકરાનું રિઝલ્ટ આવ્યું, આપણા પરિવારના વ્યક્તિનું, અને બહુ સારું રિઝલ્ટ આવ્યું. એને 99% માર્ક મળ્યા, એને ડિસ્ટિંક્શન મળ્યું, તો આપણે ખુશ થઈએ. અને ખબર પડે કે ના ના ના, એનું રિઝલ્ટ નહોતું, એ તો નંબર થોડું ચેન્જ થઈ ગયું, કમ્પ્યુટરની મિસ્ટેક થઈ ગઈ, એ તો એનો બીજા વ્યક્તિનું હતું. તમારા પરિવારના જે બાળકનું હતું એ તો ફેલ થઈ ગયું છે, એ ઓલા બીજાનું નામ હતું. ઘણી વખત સેમ નામ હોય અને એ નામથી આપણે જોઈએ તો એમાં ફરક પડે. તો આ રિઝલ્ટમાંથી સુખ કે દુઃખ આવ્યું છે?
રિઝલ્ટમાંથી સુખ કે દુઃખ નથી આવ્યું, પણ આ મારું પરિવારનું વ્યક્તિ છે, ત્યાં સુખ દુઃખ થઈ ગયું, ત્યાં સારું નરસું થઈ ગયું. અને જે આપણને ન ગમે એવા પરિવારનો છોકરો એનું કોઈ આવે રિઝલ્ટ કે આ ફેલ થઈ ગયું તો દુઃખ નથી થતું. તો જો ફેલ થાય કોઈ વ્યક્તિ એમાં જો સુખ છે તો પછી એ બીજું વ્યક્તિ જે અનગમતું છે એ જો ફેલ થાય તો ગમે, અને આપણા જે ગમતા વ્યક્તિ છે, જે પ્રિય વ્યક્તિ છે, એ ફેલ થાય તો નથી ગમતું. ક્યાંથી આવ્યું? એમાં હોય તો પછી બધી જગ્યાએ એમાં જ હોવું જોઈએ ને. જો એ પદાર્થમાં છે તો એ તો દરેક વખતે સારું જ છે તો સારું જ હોવું જોઈએ, અને ખરાબ છે તો દરેક વખતે ખરાબ જ હોવું જોઈએ. પછી એ ક્યાંથી સારું અને ખરાબ થાય? તો એક જ એ વસ્તુના એક સાથે એક વ્યક્તિ માટે સારું અને ખરાબ કેવી રીતે બની શકે? તો એનો મતલબ છે કે આ પદાર્થમાં નથી. પછી શેમાં છે? શેમાં છે એ? અને એ છે વ્યક્તિના રાગદ્વેષના વૃત્તિમાં. રાગદ્વેષની વૃત્તિ ક્યાંથી આવી? તો એ આત્મામાં કશાય જ્યારે આત્મા કશાયના રંગમાં રંગાઈ જાય ત્યારે આ રાગદ્વેષ પેદા થાય. અને બહારની દુનિયા અને અંદરની દુનિયાની તો વાત મૂકી દો. આપણે રોજના આપણા અનુભવો છે, અને આપણા અનુભવને જોવા માટે આપણે થોડા પાછળના ઇતિહાસના ઉદાહરણો જોઈએ, આપણા જ્ઞાનના આપણે સાંભળેલા લોકોને જોઈએ. માતા મરુદેવા છે. માતા મરુદેવી જ્યારે ઋષભદેવ ઘરમાંથી નીકળી ગયા, દીક્ષા લઈ લીધી, ત્યારથી એ વિચાર કરે છે એ શું કરતા હશે, શું ખાતા હશે, ક્યાં હશે, શું થયું હશે. બરાબર એને યાદ કરે, બરાબર એના માટે ચિંતા કરે, કાળજી કરે, બધું કરે. એને એટલી લાગણી છે એના પ્રત્યે. એને ખબર પડે, ભરત આવીને કે ભગવાન ઋષભદેવ આપણા નગરીમાં વિનીતામાં આવ્યા છે, ચાલો આપણે કહીએ કે ચાલો આપણે મળવા જઈએ. આપણે એ દર્શન કરવા નથી ગયા. એને કેવલ જ્ઞાન થઈ ગયું છે, એને કઈ ખબર નહીં કેવલ જ્ઞાન શું છે, એને શું ખબર? કારણ કે પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ, અને ઋષભદેવને કેવલ જ્ઞાન થયું છે અને સમોશરણ લાગ્યું છે. આ વાત એને સમોશરણ શું છે, કેવલ જ્ઞાન શું છે, તીર્થંકર કોણ કહેવાય, એને કઈ ખબર નથી. એને એટલું જ ખબર છે કે મારો દીકરો છે, અને માની મમતા, માનું પ્રેમ આ છે કે એને મળવા જવાનું છે. અને એટલા પ્રફુલ્લિત, એટલા ઉલ્લસિત, અને બધા લોકોને જુએ છે, દર્શન માટે જઈ રહ્યા છે. એ લોકોને પ્રસન્ન જોઈને વધારે કે મારા દીકરાને કેટલા લોક પ્રસન્ન કરે છે. અને જ્યારે એને દેવદુંદુભી સાંભળ્યું, જ્યારે એને સ્વર્ગથી વિમાન આવતા જોયા, તેને પૂછ્યું ભરતને આ બધું કેમ છે? ભરત કહે છે કે તમારા દીકરાને કેવલ જ્ઞાન થઈ ગયું છે, અને એ હવે એ તમારા દીકરા છે પણ કેટલા મહાન છે. એ ત્રિલોકમહિત, ત્રિલોક પૂજિત, એના સ્વર્ગ પણ એની પૂજા કરે છે, એની મહિમાનું ગાન કરે છે, એવા થઈ ગયા છે, કેવલ જ્ઞાન થઈ ગયું છે. અને માના મમતા ક્યાં આવી ગઈ કે આટલો મોટો, એટલો મહાન થઈ ગયો, આટલો સુખી છે, આટલું જ્ઞાન, હું એની ચિંતા કરતી. અને એ એકદમ જ્યારે એ ઘરમાંથી ઋષભદેવના દર્શન માટે ગયા છે, ત્યારે જે રૂપ હતું, જ્યારે એની આત્મભાવ હતા, જ્યારે એની ભાવ સ્થિતિ જે હતી, એ સમોશરણના નજદીક ગયા ત્યારે શું થઈ ગયું? એ જ ઋષભદેવ છે, એ જ માતા મરુદેવી છે, એ જ માં છે, એ જ દીકરો છે, એ જ એની લાગણી છે, બધું એક સરખું છે. શું ફરક છે? શું ફરક છે? પહેલા તો કેવલ જ્ઞાન નહોતું થયું, અને એવું શું થઈ ગયું કે હાથીના અંબારીમાં બેઠા બેઠા જ એને કેવલ જ્ઞાન થઈ ગયું. આવું શું થઈ ગયું હશે? આ શું, કેવી રીતે, શું બદલાઈ ગયું? બહારની દુનિયામાં શું બદલાઈ ગયું?
કોઈ બદલાનો, કોઈ નગરી બદલાની, કોઈ ભગવાનના એ બદલાઈ ગયા, કોઈ પોતે બદલાઈ ગયા. શું બદલાઈ ગયું? બસ એક દૃષ્ટિ બદલાઈ ગઈ, અને એ દૃષ્ટિની પૂર્ણતા છે એટલે કેવલ જ્ઞાન છે. અને શરૂઆત જ્યાંથી થાય છે આ વિવેક દૃષ્ટિ કહેવાય છે. અને એક જ્યોત દીપકનું તેલ ભરેલું છે, ઘી ભરેલું છે, બાતી છે, દીવો છે, બધું જ છે. અને એ એક પ્રજ્વલિત દીપક પાસે છે, પણ એમાં જે પ્રગટ થયેલો દીપક છે અને જે હજી નથી થયું એમાં શું ફરક છે? બંને એક સરખા દીવા છે, બંનેમાં ઘી પૂરેલું છે, બંનેમાં બાતી છે, બધું છે, પણ શું ફરક છે કે એકમાં હજી પ્રકાશનો સ્પર્શ નથી. અને એ દીપકની બાતી જ્યારે જલતા દીપકના બાતીને સ્પર્શ કરશે ત્યારે એમાં જ્યોતિનો પ્રજ્વલિત થશે અને એ પણ એક દીવો પ્રકાશ આપવા લાગશે. તો જ્યાં સુધી આ સ્પર્શ નથી થયું ત્યાં સુધી એ દીપકમાં પ્રકાશ આપવાની ક્ષમતા નથી. જ્યોતિ નથી આવી, પ્રકાશ નથી આવ્યો, એટલે એ દીપક જ્યાં પણ રહેશે એ પ્રકાશ નહીં કરશે, એના આસપાસમાં અંધારું જ રહેશે. પણ જ્યોતિનો સ્પર્શ થઈ ગયો અને જ્યોતિ પ્રગટ થઈ તો એ જ વિવેક દૃષ્ટિ છે કે આ દૃષ્ટિ ખુલી ગઈ. એક અંધા વ્યક્તિને, એને જેને દેખાતું નથી એવા વ્યક્તિના આંખનું તમે ઓપરેશન કરાવો અને ઓપરેશન પછી એને દૃષ્ટિ મળી જાય તો પહેલા શું હતું અને પછી શું થયું? પહેલા આંખ ખુલી નહોતી, હવે આંખ ખુલી ગઈ છે. આ જાળો, મોતિયાનો જાળો હતો એ હટી ગયો છે. તો એ રાગ દ્વેષનો જે જાળો છે, આંખ ઉપર પડદો બનેલું છે કે જેના કારણથી દેખાતું નથી. આ ઇન્દ્રિયો ઈ જ છે, આંખો ઈ જ છે, આંખના આકાર પ્રકાર એ બધા એમને એમ છે. ફક્ત શું થઈ ગયું પરિવર્તન કે જે મોતિયાબિંદનું કેટરેક્ટનું જે જાળું આવી ગયું હતું આંખ ઉપર, એ તમે ઓપરેશન કરીને હટાવી દીધું અને એ વ્યક્તિ જોવા માંડી ગયો. એટલે શું થઈ ગયું? આ પડદો ફક્ત હટી ગયો, એ જાળો ફક્ત હટી ગયો. એટલે મમત્વ, માનું જે એક રાગ હતું એ રાગ વિતરાગતામાં બદલાઈ ગયું. કે મમતામાંથી સમય દૃષ્ટિ એ છે કે જળ દ્રવ્યમાં સુખ દુઃખનો નથી. એ તો જે પદાર્થ જેમ છે એમ જ છે. આ છે વિવેક દ્રષ્ટિ. તો આધ્યાત્મનો સૌથી એક ચમત્કાર કહીએ કે એક સંસાર અને મોક્ષના રસ્તા, દુઃખમાંથી સુખમાં આવેલું, મૃત્યુમાંથી અમરત્વમાં આવેલું, અસત્યમાંથી સત્ય આવી જાય એનું જે એક પોઈન્ટ એવો છે કે જે પોઈન્ટથી આ બાજુમાં તમે જાઓ તો નરક છે, સંસાર છે, અને આ બાજુમાં આવો તો શું છે? મોક્ષ. એક એવો પોઈન્ટ છે, એવી લખ્યું છે, સુઈથી પણ એકદમ પતલી નાની એવી જગ્યા છે કે જેનાથી જરાક આપણે આમ થઈ ગયા, આ બાજુમાં ઢળી ગયા તો સંસાર છે અને આ બાજુમાં ઢળી ગયા તો વિતરાગ છે. અને એ વચલો જે છે ત્યાંથી વિવેક દૃષ્ટિ છે. એ વિવેક દૃષ્ટિ ખુલી જાય. એક ક્ષણ પહેલા આંખ ઉપર જાળો કેટરેક્ટનો હતો અને ઓપરેશન થઈ ગયું ને તરત જ જાળો હટ્યું એટલે દેખાવા લાગ્યા. તો શું ફરક પડ્યો? એક ક્ષણમાં શું ફરક પડ્યો? જે સંસાર, જે પદાર્થ, જે શરીર, જે ઇન્દ્રિયો જે હતી ઈ જ, એમાં કોઈ ફરક નથી. ડોક્ટર કઈ એક આંખ કાઢીને બીજી આંખ નથી બેસાડતા.
ઓપરેશન કરે છે એનો મતલબ શું છે? કેટરેક્ટનું ઓપરેશન કર્યું મતલબ શું છે? એક આંખમાંથી આંખ જે છે કાઢી નાખી અને બીજી આંખ બેસાડી, એવું છે? એક જાળો હતો એને હટાવી દીધો. અંધકાર જે છે એવું જ છે, પણ ફરક શું પડ્યું કે એક જ્યોતિ પ્રગટાવીને એને સ્પર્શ થઈ ગયું અને પ્રકાશ થઈ ગયો. તો આ જે અંતર જ્યાંથી પડે છે એ અંતર કયું છે? આપણે રોજ જે ભાષા બોલીએ છીએ, રોજ જે આવે છે, એમાં એક શબ્દ એવો છે કે જે બંને તરફ ચાલે છે. કયું શબ્દ છે? આપણે કેટલી વખત કહીએ છીએ? આ શબ્દ છે મેં. હું છું. હું કહું છું, મારું અપમાન કોઈ કરી શકે? હું છું. હું કઈ ઓછું છું કોઈ નથી? કે કોઈની વાત મને સાંભળવી જોઈએ? કોઈ બોલે હું બર્દાશ્ત કરું? હું છું. આ હું, मैं जो है वो कहाँ का किसको प्रकट करता है? आपके अहंकार को भी वही प्रकट कर रहा है। मैं हूं, मेरा भी अस्तित्व है, मेरे जैसा कोई नहीं है, मैं महान हूं, मुझे मेरा अपमान कौन कर सकता है? मैं क्यों किसी का आश्रित रहूं? मैं क्यों किसी के आज्ञा में रही? मैं मैंने कमाया, मैंने खाया, मैंने पैदा किया, मैंने ये किया। ये सब कौन है? कौन है वो मैं? આ मैं જ્યાંથી આવે છે, આ કોણ मैं છે? અને એક मैं છે જે કહે છે હું આત્મા છું. હું આત્મા છું. હું જ્ઞાન સ્વરૂપ છું. હું આનંદ સ્વરૂપ છું. હું સુખ સ્વરૂપ છું. આ मैं બહુ ભ્રામક શબ્દ છે. આ मैं એવો શબ્દ છે કે જે સંસારને વધારે છે અને એક આ मैं છે કે જે સંસારને ઓછું કરે છે. તો આ मैंને ઓળખવું, मैंને જાણવું, હું રહું છું, હું અહીંયા રહું છું એનો મતલબ આ મારું ઘર છે. આ હું માંથી મારું પ્રગટ કરીને મારું ઘર છે, મારું આ છે, મારું આ છે, મારું આ સંસાર સાથે જે मैंને જોડી નાખ્યું, આમ સંસાર સાથે मैंને જોડ્યું છે. એ શું છે? મારો દીકરો આ સુખી છે અને હું એની ચિંતા કરું છું અને મને એને ખબર નથી આપ્યા કે હું અહીંયા છું, અને હું માં એની મમતા, મને દુઃખ લાગતું હતું, ચિંતા કરતી હતી, હું ચિંતા કરું છું, મને ખોટું લાગતું હતું, કેમ ઋષભદેવ શું કરતા હશે? ત્યારે માતા મરુદેવી કયા मैं ઉપર હતા? અને જાણે એને કે આ મિત્ર, આ પરમાત્મા, આ ભગવાન, ત્યારે એ मैं કઈ રૂપમાં ગયું? मैं ક્યાં ગયું? मैंની એકદમ બદલાઈ ગયું. એક પાત્ર છે, ઊંધો છે, અને એને ભરવા માટે તમે નળના નીચે રાખો, કૂવામાં નાખો અથવા દરિયામાં નાખો, ભરાઈ જશે? ઊંધું પાત્ર એક બાલટી લીધી, ઉલટી કરી અને ઉલટું કરીને દરિયામાં ડુબાડીને પાછી બહાર કાઢી, તે ભરાયેલી આવશે? આ નદીમાં નાખીને પાછી બહાર કાઢી, ભરેલી આવશે? નહીં આવે. અને એને તમે સીધું કરી દો અને વરસાદના દિવસે ઘરની બહાર મૂકી દો, તો શું થઈ જશે? પાણીથી ભરાઈ જશે. એને કઈ નદીને ડુબાડવાની જરૂર નથી કે દરિયામાં. તો જ્યાં સુધી આ પાત્ર ઊંધું છે ત્યાં સુધી
આ ગમે તેટલા પદાર્થો, એ આખો ભૌતિક પદાર્થનો દરિયામાં એને લઈ જઈને રાખી દો તો એ કોઈ દિવસ ભરાય નહીં. ગમે તેટલી દોડ કરશે, પદની, પ્રતિષ્ઠાની, પરિવારની, ધનની, ગમે ત્યાં જાય, ગમે ત્યાં શિખર ઉપર પહોંચે, તો પણ એ ખાલી ને ખાલી રહેશે. અહીંયાથી સુખ મળશે, હું ખૂબ ધની થઈ જાઉં તો સુખી મળશે, મને મારા બધા માન સન્માન કરશે તો હું સુખી થઈશ, મને પદ પ્રતિષ્ઠા મળે તો હું સુખી થઈશ. કોઈ દિવસ ક્યાંય થઈ સુખી થવાનું નથી. કારણ કે પાત્ર ઉલટું છે, ઊંધું છે. અને એ પાત્રને સીધું કર્યું તો થોડાકમાં ક્યાંય બહારમાં કોઈને પણ ગોતવા જવાની, લાવવા જવાની જરૂર નથી. કોઈને પણ લાવવા. શું લાવવા ગયા હતા બાહુબલી? ક્યાં ગયા હતા? ભગવાન ઋષભદેવ પાસે ગયા પછી જ્ઞાન થયું હતું. બાહુબલીને ક્યાં જ્ઞાન થયું? ભગવાન પાસે ગયા પછી જ્ઞાન થયું કે ભગવાનના ચરણોમાં વંદન કર્યા પછી જ્ઞાન થયું? તપ તો જે પહેલા હતું એ તપ આપના પછી, બલકી તપની શરૂઆત કેવી કરી? 1 વર્ષનું આખું તપ છે, 1 વર્ષની આખી સાધના છે. કેટલું બધું છે, પણ નથી થયું. ભગવાન મહાવીર 4 મહિનાના ઉપવાસ કર્યા છે, આખું ચાતુર્માસ ઉપવાસમાં એટલી તપસ્યા કરી છે. અને જયારે કેવલ જ્ઞાન થયું ત્યારે કેટલા દિવસની તપસ્યા હતી? કેવલ જ્ઞાન જે દિવસે થયું તે દિવસે કેટલા દિવસની તપસ્યા હતી? બીજું દિવસ છઠ હતું તે દિવસે. અને એના પહેલા 4 મહિનાની, 6 મહિનાની તપસ્યા કરી છે. ચંદનના હાથથી પારણું કર્યું ત્યારે કેટલા દિવસ થઈ ગયા? 5 મહિના ને 25 દિવસ થઈ ગયા. અને ત્યારે તો પારણું પણ નથી કર્યું. હજી આગલા દિવસનો સૂર્યાસ્તનો સમય છે, છઠના દિવસનો. એ ક્યારે આ જ્યોતિ કેવી રીતે પ્રગટ થઈ? તો આ જે દૃષ્ટિ છે, અને આના માટે દરેક ધર્મમાં, દરેક મહાન આચાર્યો પ્રાર્થના કરી છે કે તમસો માં જ્યોતિર્ગમય, હું અંધકારમાંથી પ્રકાશમાં, મૃત્યુમાં અમૃતમ ગમય, મૃત્યુમાંથી હું અમૃતમાં, તમસો સદ અસતોમાં સદગમય, અસત્યમાંથી સત્યમાં, અંધકારમાંથી પ્રકાશમાં, મૃત્યુમાંથી. કોની મૃત્યુ થઈ રહી છે? કોની મૃત્યુ છે? આ સંસાર એવું છે, જન્મ મરણનું ચક્ર ચાલે છે, આ છે, કેટલું બધું આપણે સાંભળ્યું છે. પણ કોની મૃત્યુ છે? આ આત્માની મૃત્યુ છે. આત્મા મરે છે, આત્મા મરે છે, આત્મા નથી મરતી. આત્માની મૃત્યુ નથી. શરીર ગ્રહણ કર્યું, શરીર છૂટી ગયું, બીજું શરીર, એક કપડા ઉતારી દીધા, બીજા કપડા પહેરી લીધા. अभी नहीं है, अभी क्लास कर रहे हैं. तो આ જે છે, આ સત્યને જાણવું, આ સત્ય દ્રષ્ટિ મેળવવી કે પદાર્થ શું છે, વિનાશી શું છે અને અવિનાશી શું છે, અસત્ય શું છે અને સત્ય શું છે. પ્રકાશ, જ્ઞાનનું પ્રકાશ કેવી રીતે આવે છે? જ્ઞાનનો પ્રકાશ આવે છે કે જળ જળ છે, આત્મા આત્મા છે. જળ માત્ર પોતાના સ્વભાવમાં છે અને હું મારા સ્વભાવમાં છું. એનામાંથી સુખ મને મળવાનું નથી અને હું કોઈને દુઃખી કરી શકતો નથી, કોઈને સુખી કરી શકતો નથી, અને મને કોઈ સુખી કરી ન શકે. પોતાના સ્વભાવને, પોતાના સ્થિતિને જે સમજે છે એ વિવેક દ્રષ્ટિ છે. આ વિધાનમાં સ્પષ્ટ થઈ. હવે આધ્યાત્મ ક્યાંથી શરૂઆત થાય છે? આધ્યાત્મની શરૂઆત થઈ છે વિવેક દ્રષ્ટિથી. વિવેક દ્રષ્ટિ કોની છે?
સત શું છે, અસત શું છે, નષ્ટ કોણ થાય છે અને કોણ નષ્ટ નથી થતું. દ્રવ્ય નષ્ટ નથી થતું, પર્યાયો ઉત્પન્ન થાય છે અને પર્યાય વિલીન થાય છે. જ્ઞાન જ્યાં સુધી નથી ત્યાં સુધી અંધારો છે, અને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે શું થાય? પ્રકાશમાં આ યાત્રા શરૂ થઈ ગઈ છે. કોઈને કઈ પૂછવું છે? સમજ આવી પડી બરાબર? યશાજી મહારાજ, થેન્ક યુ. પ્રશ્ન છે, બે પ્રશ્ન હતા. એક હતું કે જે આપણે વિવેક દ્રષ્ટિ કહીએ તો એ તો સમ્યક્ત્વ થાય તો વિવેક દ્રષ્ટિ આવે ને, એની પહેલા તો ના જ આવે વિવેક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિનો મતલબ જ વિવેક દ્રષ્ટિ. અને વિવેક દ્રષ્ટિ એટલે વિવેક એટલે બે માંથી શું છે? બે છે તમારી સામે, અજ્ઞાન છે, જ્ઞાન છે. મૃત્યુ છે એટલે વિનાશ આપણે જે દેખાય છે. એક પાંદડું પણ લીલું છે, એ નીચે પડે છે, સુકાઈને ખતમ થઈ જાય છે. ત્યાં પણ એ ઉત્પન્ન થયેલો આપણે આપણા આંખની સામે આપણે જોઈ રહ્યા છે કે એક પાંદડો જન્મ લે છે, મોટું થાય છે, કે ખરી પડે છે. તો આ આખી પ્રોસેસ આપણે જોઈ રહ્યા છે. પછી આપણે એમ કહીએ દરેક પદાર્થને આવી રીતે જન્મ લેતા અને વિલીન થતા આપણે જોઈ રહ્યા છીએ. અને પછી હું કહું કે હું અવિનાશી છું. કેટલો વિશ્વાસ થાય છે? કેટલો વિશ્વાસ થાય છે? ના થાય. પણ જે થઈ રહ્યું છે, ઉત્પન્ન કોણ થાય છે અને વિલીન કોણ થાય છે. અને આવા વિલીન પદાર્થને જેવી રીતે એક ઝાડ જોઈએ, ઝાડ હોય આપણા ઘરમાં તો બહુ સારું લાગે, તો ગમે ત્યાંથી એક ઝાડ કાપીને લાવીને લગાવી દીધું તો ઝાડ થઈ ગયું. એના પાંદડા ખરી ગયા, એ હવાથી આજુબાજુમાંથી બધા પાંદડા હવાથી ઉડીને આવે છે, તો શું ઝાડ થઈ ગયું? એક થાંભલા પાસે બધા પાંદડા ભેગા થઈને ઉડીને હવાથી આવી ગયા આજુબાજુના સુકાયેલા ખરી પડેલા, તો શું ઝાડ બની ગયું? આપણે કહીશું એક થાંભલું હોય ને એના ઉપર પાંદડા હોય, એને પાસે પાંદડા હોય, તો એના પાસે પાંદડા નહીં, એના પાસે તો આપણે એને ચોંટાડી દઈએ તો થઈ જશે? એ ઝાડ થઈ જશે? નહીં થાય. તાઈ મહારાજ એક કહાની લખી હતી કે એક દિવસ એક વ્યક્તિ, એક બબૂલનો ઝાડ છે અને એક ગુલાબનો એના પાસે નજદીકમાં ફૂલ ઝાડ છે. એના ઉપર ખૂબ સુંદર ગુલાબના ફૂલ આવ્યા. લોકો આવે છે, ફૂલ લે છે, મંદિરમાં જાય છે, ચઢાવે છે, કોઈ કોઈને ગિફ્ટમાં પ્રેઝન્ટ કરે છે, એક પોતાના પ્રેમને એ કરે દેખાડે છે, બહુ ખુશ થાય છે. બબૂલના ઝાડને એમ થયું કે હું તો આ ગુલાબના ઝાડ કરતા અવડો મોટો ઝાડ છું. એ ગુલાબના તો કેવા પાંદડા છે ને, તો એના કરતા તો મારા પાંદડા કેટલા નાજુક નાના છે. એના ફૂલની પંખુડી કેટલી મોટી મોટી છે, મારી તો કેવી નાજુક ફૂલ છે, પીળા રંગના ફૂલ છે. મારા ઉપર કાંટા છે તો ગુલાબના ઝાડ ઉપર પણ કાંટા છે, તો લોકો એને કેમ પસંદ કરે છે આટલું બધું? તો એ કે જો ભાઈ, એક દિવસ ગુલાબ સાથે એને વાત કરી કે તું મારાથી નાનો છું, મારો નાનો ભાઈ છું, તો પણ એક કામ કરતું મારા માટે. તો કે શું? તો કે તારા ફૂલ મને આપી દે ને થોડા, હું ફૂલ લઉં અને ફૂલ લગાડી લઉં, તો બધાને એમ થશે કે ગુલાબના ફૂલ આજા. તો એ લોકો પછી મારા પાસે આવશે, સુગંધ લેશે, અહીંયા બેસીને ફૂલ લઈને મંદિરમાં જશે ચઢાવવા. કે ઠીક છે. એક દિવસ એને પોતાના બધા ફૂલ એને બબૂલના ઝાડને આપી દીધા અને દરેક જગ્યાએ બબૂલના ફૂલ લગાવી દીધા એને. ઓહો હો, ન્યૂઝપેપરમાં બધી જગ્યાએ વાત આવી ગઈ કે બબૂલના ઝાડ ઉપર ગુલાબના ફૂલ લાગ્યા છે.
લોકો ફોટોગ્રાફી કરી, ફૂલ આવ્યા, ફૂલ આવ્યા, ફૂલ આવ્યા, બબુલના ઝાડ ઉપર ફૂલ આવ્યા, બહુ ખુશ થઈ ગયા. એ ઝાડ પણ બહુ ખુશ થઈ ગયું. વાહ, કેવી મજા આવીને. કોઈ ફોટો કાઢે, કોઈ પેપરમાં ન્યૂઝપેપરમાં છાપે છે, કેટલી મને પ્રશંસા મળી, કેટલી મારું આ થઈ ગયું. બહુ ખુશ છે બબુલનું ઝાડ. સવારના ઉઠીને જુએ છે તો બધા ફૂલ ખરીને નીચે પડ્યા છે. તો આ બીજાના ફૂલ લઈને શું બબુલનું ઝાડ ગુલાબનું ઝાડ થઈ જશે? એ બદલાઈ જશે, એની સુગંધ આવી જશે? એમાં નહીં આવે. ક્યાંથી આવશે? એક ઝાડમાં પાંદડા આસપાસ હોય તો ઝાડ નથી હોતો. ઝાડ ક્યારે હોય છે? એક બીજમાં પ્રાણ હોય, રસ હોય, અને એ જમીનમાં જાય, એના જડિયા નીચે જાય, એમાંથી એ પ્રગટ થાય. અને એને ભલે ને કોઈ પાંદડા લઈ જાય, કોઈ તોડી નાખે, ડાલી તોડી નાખે, કોઈ ફૂલ તોડે, કોઈ કઈ કરે, તો પણ એ ઝાડ ઝાડ છે. તો પણ એક નવા ફૂલ, નવા પત્તા એના ઉપર આવવાના છે. તો ઝાડ ક્યારે ઝાડ છે? જ્યારે અંદરમાંથી રસ આવતું હોય, અને અંદરનો રસ આવવાનું બંધ થાય તો એ ઝાડના અંદરમાં રસ આવવાનું બંધ થાય, પાંદડાને ફૂલને રસ ન મળે તો શું થઈ જશે? ઝાડ ઝાડ નથી રહ્યું. તો આપણા અંદરમાં આપણું જીવનનું રસ આપણા શરીરમાંથી, શરીરના ઇન્દ્રિયોમાંથી, એમાંથી જ્યારે પ્રગટ થાય છે, ત્યારે એ જીવન જીવન છે. અને એમાં જો વિવેક દ્રષ્ટિ છે તો એ સંસાર એના માટે મોક્ષનું કારણ છે. શાસ્ત્ર એના માટે જ્ઞાનનું માધ્યમ છે. ભગવાન એના માટે વિતરાગતાનું આલંબન છે. અને અંદરમાં રસ ન હોય, અંદરમાં વિવેક દ્રષ્ટિ ન હોય, તો પછી એના માટે સંસાર શું છે? સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? શું છે? એને સન્માર્ગ ઉપર લઈ જશે કે ઉન્માર્ગ ઉપર લઈ જશે? વિમાર્ગ. ગોશાલક ક્યાં ગયો? 6 વર્ષ સુધી સાધના કરી. ક્યાં ગયો ગોશાલક? વિવેક દ્રષ્ટિ નથી. ભગવાનને ભગવાનના રૂપમાં એને જોયા નથી. તો વિવેક દ્રષ્ટિ, જે જેવું સ્વરૂપ જેવું છે. ભગવાન તીર્થંકર શું છે? હું પણ તીર્થંકર છું. કોણ કે છે? ગોશાલક કે છે. એની વિવેક દ્રષ્ટિ છે. એ વિતરાગ કોણ છે અને હું ક્યાં છું અને વિતરાગ ક્યાં છે? પણ હું વિતરાગ છું, હું તીર્થંકર છું. આ બધી એક જ ફરક છે ગણધર ગૌતમમાં અને ગોશાલકમાં. ગણધર ગૌતમ માટે મહાવીર કોણ છે અને ગોશાલક માટે મહાવીર કોણ છે? વિવેક દ્રષ્ટિ નથી ગોશાલક અને ગૌતમ. યશોજી મહારાજ, હાજી. તો આ વિવેક દ્રષ્ટિ આપણા પુરુષાર્થથી જ આપણે કરી શકીએ કે ના, એમાં બધા કારણ છે. પુરુષાર્થ છે, કર્મવાદ છે, પુરુષાર્થવાદ છે, કર્મવાદ છે, નિમિત્ત અને ઉપાદાન છે, બધું જ છે. થેન્ક યુ. યશાજી મહારાજ, એમાં પણ 5 સમવયનો ઓલું આવે? પાંચે સમવાય છે. ઉપાદાન તૈયાર છે. કર્મની પણ એવી સ્થિતિ આવી ગઈ છે કે મોહનીય કર્મ ના ક્ષમની સ્થિતિ આવી ગઈ છે. અને એ સમયમાં પુરુષાર્થ જાગ્યો છે. એ સમયમાં કોઈ ને કોઈ નિમિત્ત એવું મળે છે કે ગુરુની વાણી, ભગવાનના દર્શન, કે જે પણ છે, કોઈ ને કોઈ એવું નિમિત્ત મળી જાય છે.
એનો Thank ઉપાય you, યશાજી મહારાજ. યશાજી મહારાજ, આપણે આપણા જીવનમાં ઘણા ઓબ્સ્ટેકલ્સ આવે, દુઃખનું કારણ આવે, સુખનું કારણ આવે, પણ આપણને કંઈ કરવું હોય તો એમાં ઓબ્સ્ટેકલ્સ આવે. તો આપણે જે દ્રષ્ટિથી જોઈ છે એમને, એ વિવેક દ્રષ્ટિ થાય ને, કે આપણે એમ જોઈએ કે ના, ભલે આ ઓબ્સ્ટેકલ છે તો બી હું મારું પુરુષાર્થ કરીને, મારું જુદી રીતે વિચાર કરીને હું પાર કરી જઈશ. ને ઓબ્સ્ટેકલને આપણે ઓબ્સ્ટેકલની જેમ ના જોઈએ, તો એ વિવેક દ્રષ્ટિ થઈ ને. એ વિવેક દ્રષ્ટિ. યશાજી મહારાજ, આપણે શાસ્ત્ર પ્રમાણે ચાલીએ, પણ ઘણી વખત જો આપણે શાસ્ત્રને સરખું પચાવ્યું ના હોય અને એમાં આપણે વિચારમાં જડતા આવી જાય, તો ધેટ મીન્સ કે આપણી પાસે વિવેક નથી. બરાબર ને? જો કે મિથ્યાત્વી પણ સાધના કરે છે, તપ કરે છે, બધું કરે છે, અને એક સમ્યક્તિ પણ કરે છે. ગોશાલક છે, આ 6 મહિના સુધી સૂર્યની આતાપના લે છે, આટલું તપ કરે છે કે એ તેજોલેશા એને પ્રાપ્ત કરી છે. પણ આ બધા અનુષ્ઠાન, બધા એના એ રૂપ એના અહંકારને પુષ્ટ કરવા વાળા થયા. જ્ઞાન પણ એના માટે હું જ્ઞાની છું. એને શ્રાવકો મળ્યા, શિષ્ય મળ્યા, એના ચેલા હતા, એ પણ એના માટે એક અહંકારનો વિષય થઈ ગયો. શકડાલ આ ગોશાલકનો શિષ્ય છે, અને ભગવાન મહાવીર એની કુંભાર છે. એના કાર્યશાળામાં ગયા, ત્યાં વિરાજમાન થયા, એને ભાગ્ય અને પુરુષાર્થ ઉપર ચર્ચા કરી, અને એ મહાવીરનો શિષ્ય થઈ ગયો. પણ એનો અહંકાર એટલો ગોશાલકનો કે મારું શિષ્ય ભગવાનનો શિષ્ય કેમ થાય, મને કેમ છોડીને ત્યાં ગયો. એનો ગુરુ થવું અને ગુરુપનાનો એટલો અહંકાર આવી ગયો કે એ જઈને એના સાથે બાંધે છે. એનો તપ એના સાથે કોઈનો ઝઘડો થઈ જાય, કોઈનું કહી જાય તો જઈને કહી દે કે મારા તપ જપનો કઈ પ્રભાવ છે, તો આને આગ લાગી જાય, આ બળી જાય, આ ખતમ થઈ જાય, એ થઈ જાય. એના તપનું એને પ્રયોગ કોના ઉપર કર્યું? તેજોલેશા કોના ઉપર છોડી? કોઈનો એક શબ્દ સાંભળી ન શકે. જ્યારે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર સાધુ એને કેવા ગયા, તું કોને બોલે છે આવું, ક્યાં ઉભો છો તું? હજી એ 2 શબ્દ બોલે ત્યાં સુધીમાં એના ઉપર તેજોલેશા છોડીને ભગવાનની સામે એને જણાવી દીધા, ખતમ કરી દીધા. તો આ કેવું છે? એટલે જાયમયનમ, બલમયનમ, રૂવમયનમ, ઈશ્વરીયમને, ઐશ્વર્યનો મત છે, જાતિનો મત છે, બલનો મત છે, કુલનો મત છે, સુંદરતાનો મત છે. હજી કોનો મત છે? જ્ઞાનનો મત છે. હું જ્ઞાની છું, મારા જેવું કોઈ છે નહીં જ્ઞાની. મારું સન્માન થવું જોઈએ, મને ઊંચા પાટ ઉપર બેસાડવું જોઈએ. આ બધું જે મોક્ષના માર્ગ છે, જે મોક્ષના હેતુ છે, એ હેતુ સંસારના હેતુ પણ બની જાય છે. કોના કારણથી? પોતાના અંદરની વિવેક દ્રષ્ટિ ન હોવાના કારણથી
રાગના દ્વેષ ત્યાં પેદા થાય છે ભક્તિની જગ્યા. થેન્ક યુ યશાજી મહારાજ, હા. સરસ સમજાવ્યું. યશાજી મહારાજ, જે ગુરુદેવે જે મન કા માનવ લખ્યું છે, એ આખું મન કા માનવ, હા એમાં એ વિવેક દૃષ્ટિનું જ છે ને આખું. હા. આમાં યશાજી મહારાજ, આમાં બે વસ્તુ છે. એક, તમે તમારા જ્ઞાનથી જાણી શકો કે આ હું નથી, આ ઓલું છે, ને એક અનુભવથી. જે અનુભવથી જાણીએ ને એ વિવેક દૃષ્ટિ છે. જ્ઞાનથી તો આપણે કહીએ કે ના આ તો થવાનું હતું, પણ તોય અંદરથી દુઃખ થાય તમને, તો ઈ તો જ્ઞાનથી જ આપણે કહીએ છીએ ને. હા. એક શું છે, શ્રદ્ધા એટલે સમ્યક દર્શન અને જ્ઞાન, એ બંને સાથે સાથે ચાલે છે. એટલે આપણે બહુ આમ ફરક ન કરી શકીએ. હવે બ્રાહ્મી અને સુંદરી બાહુબલીને સમજાવે છે. તો બાહુબલીને જ્યારે સમજાવ્યું ત્યારે એમની વાત એને ગ્રહણ કરી, સ્વીકાર કરી, પ્રેમથી, આત્મીયતા સાથે, અને એ પ્રમાણે પોતાને બદલાવાની તૈયારી કરી. તો એને સમજાવ્યું કે અહંકારના હાથી ઉપર બેઠા બેઠા જ્ઞાન નહીં થાય, અને એ અહંકારના હાથી ઉપરથી ઉતરવા લાગ્યા. તો જ્યારે આ સ્વીકાર કેવી રીતે કર્યું, એને જ્ઞાનથી સ્વીકાર કર્યું કે પ્રેમથી સ્વીકાર કર્યું? શેનાથી સ્વીકાર કર્યો? જ્યારે ભરત એને કહે છે કે આ રાજ્યની વ્યવસ્થા બરાબર કરવા માટે દરેક રાજ્ય અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ છે, એની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકો આવે છે, જાય છે, એનો યાતાયાત છે, બિઝનેસ છે, સુરક્ષા છે, સગા સંબંધીઓ છે, તો એ બરાબર સચવાતા નથી. એક સેન્ટ્રલ વ્યવસ્થા હોવી જોઈએ. દરેક સ્ટેટના અલગ અલગ શાસન હોવાના સાથે એક સેન્ટ્રલ વ્યવસ્થા છે. જેવી રીતે બિહાર છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, દરેક રાજ્ય સ્ટેટ ગવર્મેન્ટ અલગ છે, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ એના ઉપર. તો ભારતને એમ કેવું હતું કે આપણે બધા ભાઈઓના જે અલગ અલગ રાજ્ય છે, તો એમાં એક સેન્ટ્રલ વ્યવસ્થા લાવવી જોઈએ. તો આ જ્ઞાન લીધું બાહુબલી? ના. શું લીધું? કે ભાઈ મારું રાજ્ય લેવા માંગે છે, અને તમને રાજ્ય જોઈએ તો લડીને લો. મને ઋષભદેવ આપ્યું છે, પિતાએ જે આપ્યું છે એ મારા પાસે છે, તમને આપ્યું છે તમારા પાસે છે, બીજા ભાઈઓને મળ્યું એના પાસે છે, તમે કેમ લેવા માંડ્યા? ત્યારે એને જ્ઞાનના રૂપમાં લીધું નહીં. ત્યારે પ્રેમનું, ત્યાં અહંકાર આવી ગયો કે હું કોઈના આધીન થઈને કેમ રહું. અને જ્યારે બાહુબલી અને સુંદરી એને સમજાવે છે ત્યારે, અને જ્યારે એને રાજ્ય છોડ્યું, દીક્ષા નીકળી ગયા, વૈરાગ્ય, પણ પાછા વચમાં ક્યાં અટકી ગયા? એટલે ચાલતા ચાલતા ઉપર ચડતા ચડતા રહી ગયા, અટકી ગયા, વચમાં જ રહી ગયા. ક્યાં રહી ગયા? કે અરે હું ભગવાન ઋષભદેવ પાસે જઈશ તો ત્યાં મારા 98 ભાઈ છે, એને પગે લાગવું પડશે, એ મોટા કહેવાય, અને હું નાનું થઈ જઈશ. કોણ મોટું ને કોણ નાનું? કોણ નાનું ને કોણ મોટું?
જ્યારે એને કેવલ જ્ઞાન થયું તો મોટાને થયું પહેલા કે નાનાને થયું પહેલા? ત્યારે કેમ ના એમને લાગ્યું કે મોટા મારા પહેલા દીક્ષા લીધી છે એને પહેલા કેવલ જ્ઞાન થશે ને પછી મને થશે? ત્યારે એ મોટા ના લાગ્યા, પણ જ્ઞાન ક્યારે થશે? નાના છે તો શું થયું? દીક્ષા ન લીધી, હજી ભગવાન ઋષભદેવના ઋષભદેવ પાસે નથી ગયા તો શું થયું? કઈ ફરક નહીં પડ્યો. બસ એ ફરક પડ્યું છે એના પોતાની અંદરમાં, કે જેના માટે એમ લાગતું હતું કે હવે એને પગે લાગવું પડશે, તો ત્યારે એને એમ થયું કે નહીં, બરાબર છે, એ મારા કરતા મોટા જ કહેવાય. એને મને હું કેમ ન પહેલા ગયું, એ કેમ બધા પહેલા પહોંચી ગયા હતા ઋષભદેવ પાસે અને દીક્ષા લઈ લીધી. અને હજી પૂરું એને વંદન કર્યું પણ નથી. વંદન કરવા હજી એક પગ પણ આગળ વધ્યા નથી. હજી પગ ઉપાડ્યું છે એ નીચે પણ નથી મૂક્યું. ત્યાં સુધીમાં શું થયું? જ્યાં છે ત્યાં જ છે. એક પગ પણ આગળ નથી ગયું, ખાલી એક પગ ઊંચું ઉપાડ્યું છે આગળ મૂકવા માટે. અને ત્યાં સુધીમાં બસ આટલી જ તૈયારી જોઈએ. જે પુરુષાર્થ છે, જે તૈયારી છે, બસ આટલી જ છે કે તમે ઉપાડો તો સહી પેલા પગ. આટલી મોટી તૈયારી. અને એ મોટી તૈયારી બીજી કાંઈ નથી, અહંકારનું વિસર્જન છે, કશાયનું વિસર્જન છે. આ વિસર્જન કરવાની દૃષ્ટિ, આ વિવેક દૃષ્ટિ છે. થેન્ક યુ યશાજી મહારાજ. હવે પાછું એને તમે વાંચજો. આ ચેપ્ટર બહુ જ ઈઝી છે, બહુ સહેલું છે. પહેલા બે ચેપ્ટર થોડા એ હતા, પણ હવે તમને વધારે ને વધારે ઈઝી લાગશે, એમાં વાંધો નહીં આવે. અને એક વખત તમે વાંચશો એટલે પછી તમને વધારે એમાં રસ આવશે. થેન્ક યુ યશાજી મહારાજ. મધ્ય વંદામી, તમે લાસ્ટ ટાઈમ કહેતા હતા ઓલું કુણિક નો એક્ઝામ્પલ દેતા હતા, પણ કુણિક તો મહાવીર ભગવાન નો એ ડિસાઇપલ નતો, એટલે ફોલોવર હતો, તો કેમ એની વૃત્તિ આવી હતી? ના, રાજા કુનિક નો, સૈનિક નો દીકરાનો ને. સૈનિક ના દીકરાને એક પિતા જેને એના માટે એટલો ભોગ આપ્યો, માં જે ન કરી શકી એ પિતાએ કર્યું. દુનિયામાં કોઈ દીકરા માટે કોઈ ન કરે પણ માં કરે, પણ કુનિકના માટે માં ન કર્યું એ પિતા કર્યું. એને બીમારીમાંથી બચાવ્યું, એને ફેંકેલો હતો ત્યાંથી ઉપાડીને લઈ આવ્યો, એને યોગ્ય પ્રશિક્ષણ આપ્યું, એને દીકરાનું પ્રેમ આપ્યું, બધું કર્યું. પણ જોયું કે એના મનમાં રાજ્યની લીપ્સા આટલી મોટી છે કે આ એક બીજાને ગમે તે કરવા એ ચૂકશે નહીં, એટલે રાજ્ય એને સોંપ્યું નહીં. સૈનિક એના કરતા પણ અભયકુમાર જેવા બુદ્ધિમાન એના દીકરા છે. બીજા દીકરા એના કરતા પણ લાગણીવાળા છે. એને કુનિકને રાજ્ય, અને કુનિકને રાજ્ય લીપ્સા, લીપ્સા એટલે એને એટલી લાલચ રાજ્ય પ્રાપ્ત કરવાની, રાજ્યની આકાંક્ષા, મહત્વાકાંક્ષા આટલી મોટી કે એને પિતાને પણ જેલમાં પૂરી દીધા. અને ત્યાં એને કોઈ મળવાનું નહીં, ખાવા પીવાનું આપવાનું નહીં, એને જે પ્રિય વસ્તુ છે એ આપવાની નહીં, એવી પરિસ્થિતિ છે. જેલના ચૂપચાપ જઈને એને આપે છે. તો કુનિકની આ જે વૃત્તિ છે, આ વૃત્તિ સમ્યક વૃત્તિ નથી.
એને એના નાના સાથે યુદ્ધ કર્યું. ભાઈઓ પાસે જે પહેલાથી જ મળેલું હતું, રાજ્ય આખું એને મળ્યું, શાસન એનું થઈ ગયું. પછી કોઈના પાસે એકાદ કોઈ કિંમતી ચીજ રહી જાય તો એમાં શું વાંધો હતો? આખું રાજ્ય જે ચલાવે છે, જેનો એક રાજા થઈ ગયું છે, સમ્રાટ થઈ ગયું છે, એ સમ્રાટ એક તરફ અને એક કિંમતી વસ્તુ એક તરફ, એમાં શું હતું એવું? એના માટે પણ હર અને વિહનને પાસે એક હાથી, મૂલ્ય હાર, હાર એ હતું. બસ એને જોઈએ. પણ પિતા આપેલું છે, મારું છે, હું કે તું શું કામ માંગે છે? બસ રાજા પાસે મૂક્યું. રાજા પાસે ધન નહોતું કે એક રત્ન કમળ ખરીદી શકે, અને શાલીભદ્રના મા પાસે સોળ કંબલ લઈને એના બે બે કટકા કરીને એ 32 રાણીઓને આપે છે. આટલું ધન છે તો શું છે કે બધું રાજા પાસે જ હોય? કુનિક એ ન સમજો. કુનિકને આટલું બધું મને જોઈએ, મારા પાસે હોવું જોઈએ. મહાવીર ભગવાનના શિષ્ય, હા, કે મહાવીર ભગવાનના શિષ્ય હતા કે નહીં કુનિક? ના, હા, કાર્ય હું અહીંયા આમાં જ કરી લઈ, બધાને સંભળાશે. કાલે પ્રશ્ન એનો જવાબ આપણે કાલે કરશું. હા. નમો અનંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો વજ્જાયાનંદ, નમો લોસાહુલ, એસો પંચ નમોકારો સર્વ પાપ પનાશનો મંગલાનંદ ચ સર્વેસી. સામંગલમ કેવલીપનત્તુ ધમ્મો મંગલમ ચત્તારી લોગુતમારંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહ લોગુતમા કેવલીપનત્તુ ધમ્મો લોગુતમો ચત્તારી શરણમ પવ્યજામિ અરહંતે શરણમ પવ્યજામિ સિદ્ધે શરણમ પવ્યજામિ સાહુ શરણમ પવ્યજામિ કેવલીપન્નત્તમ ધમ્મમ શરણમ પવ્યજામિ. અરંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. और शरणा नहीं कोई अमृत भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फल दाता. भावे भावना भाविये भावे दीजे दान, भावे धर्म आराधिये भावे केवल